2024ની લોકસભાની ચૂંટણી એ હવે દરવાજે આવી ચૂકી છે, ટકોરા મારી રહી છે. 19 એપ્રિલથી આ ચૂંટણી ઉત્સવ શરૂ થશે અને 4 જૂને એનું પરિણામ આવશે. 7 તબક્કામાં જે આ વોટિંગ થવાનું છે, વોટિંગ અને એના પરિણામો પહેલા આપણે ગત ચૂંટણીની પણ વાત કરી લઈએ. 2019ની ચૂંટણીમાં કેવો હતો દેશનો મૂડ અને શું હતો જનાદેશ, તેને સમજવાનો પ્રયત્ન કરીએ. હું છું આનંદ શુક્લ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. 2019ની લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને તેની રાજકીય સફરમાં સૌથી મોટી સફળતા મળી હતી. 303 બેઠકો મળી હતી અને 37.7% વોટ મળ્યા હતા. કોંગ્રેસને માત્ર 52 બેઠકો મળી હતી અને 19.7% વોટ મળ્યા હતા. ત્યાર પછી ત્રીજા ક્રમાંકે ડીએમકેને 23 બેઠકો અને 2.3% વોટ મળ્યા હતા, જ્યારે તૃણમૂલ કોંગ્રેસને 22 બેઠકો 4.1% વોટ મળ્યા હતા. ડીએમકે તામિલનાડુની પ્રાદેશિક પાર્ટી છે અને તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળની પાર્ટી છે. વાયએસઆર કોંગ્રેસ એને પણ 22 બેઠકો આંધ્રપ્રદેશમાં મળી હતી અને 2.6% જેટલા વોટ મળ્યા હતા. ઇન્ડિપેન્ડન્ટ એટલે કે અપક્ષ, એ 4 અપક્ષની જીત થઈ હતી, તેમને પણ 2.7% જેટલા વોટ મળ્યા હતા. અધર્સના ખાતામાં 116 બેઠકો ગઈ હતી અને તેમને 30.9% વોટ મળ્યા છે. જ્યારે એ વખતે જે ગઠબંધનો અમલમાં હતા એમાં એનડીએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની આગેવાની વાળું જે ગઠબંધન હતું, આ ગઠબંધનને 351 બેઠકો મળી હતી અને 38.4% જેટલા વોટ પ્રાપ્ત થયા હતા. જ્યારે વિપક્ષી ગઠબંધન કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને 90 બેઠકો મળી હતી અને 26.4% વોટ મળ્યા હતા. આ જે આખા પરિણામો છે, એ પરિણામો ઉપરથી એ પ્રકારનું ગણિત લગાવવામાં આવી રહ્યું છે કે જે યુપીએ હતું એ યુપીએને નો દાયરો વધારી દેવામાં આવે અથવા તો યુપીએની જગ્યાએ એક એવું ગઠબંધન લાવવામાં આવે કે 1 વર્સિસ 1 નો મુકાબલો થાય. તો આવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવી શકાય છે, એ પ્રકારનો એક થોટ પ્રોસેસ એ વિપક્ષી દળોના જે રણનીતિકારો હતા એ રણનીતિકારોના મનમાં હતી અને આ જે વિચાર પ્રક્રિયા હતી એનું પરિણામ હતું વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે હવે ટાર્ગેટ સેટ કર્યો છે એ ટાર્ગેટ એ 50% વોટથી જીતવું, 50%થી વધારે વોટથી જીતવું, એ પ્રકારનું ટાર્ગેટ જે સેટ કરવામાં આવ્યો છે. આ ઘોષિત નથી, પરંતુ ઇન્ટરનલી આ પ્રકારની જે બાબતો છે એ બાબતોની ચર્ચા ઘણા લાંબા સમયથી ભાજપના ઘણા મોટા નેતાઓ કરી રહ્યા છે. જે ટાર્ગેટ સેટ થયો છે 370 બેઠકોનો સેટ કરવામાં આવ્યો છે. એનડીએ માટે 400 ને પારની વાત થઈ છે. હવે નારા લાગી રહ્યા છે અબકી બાર મોદી સરકાર 400 કે પાર. તો આ સીધી લડાઈ બતાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી 2024ની જે લોકસભાની ચૂંટણી છે એની અંદર એ પેટર્ન ઉપર કામ કરવા જઈ રહી છે કે જે પેટર્નની અંદર તેમનો જનાદેશ મોટાભાગની બેઠકો ઉપર 51%ની આસપાસ હોય, 50%ની આસપાસ હોય, 45%થી વધારે હોય, આ પ્રકારની મોટી બમ્પર જીત તરફ એ આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે. આવા સંજોગોની અંદર વિપક્ષી દળો માટે પણ હવે આ અસ્તિત્વનો પ્રશ્ન છે અને અસ્તિત્વનો પ્રશ્ન હોવાને કારણે ઘણા રાજ્યોની અંદર બહુ મોટી ટફ ફાઇટ આપવા માટેની કોશિશો થઈ રહી છે અને આ કોશિશો વચ્ચે ભારતીય જનતા પાર્ટી પોતાનો જનાધાર એ વિસ્તારવામાં લાગેલું છે. કોંગ્રેસના નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સમર્થકો સાથે આવી રહ્યા છે. અન્ય પાર્ટીના ઘણા નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ઘણા મુદ્દાઓ એવા છે, રામ જન્મભૂમિનો મુદ્દો, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મુદ્દો છે, સીએએનો મુદ્દો છે, આ સિવાય વિકાસના મુદ્દા છે, પરિવારવાદના મુદ્દા છે. આ ભારતીય જનતા પાર્ટી એ વિપક્ષની સામે આ મુદ્દાઓ વાપરી રહી છે. તો વિપક્ષ પણ બેરોજગારી છે, ખેડૂતોના મુદ્દા છે, ફ્રી બીજ, રાહત દરે લોકોને સહાયતા પૂરી પાડવી, એના મુદ્દાઓ છે. એ મુદ્દાઓ પર વિપક્ષ પણ સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ આવા સંજોગોની અંદર કોને કેટલું બળ છે અને આ રાજકીય કુસ્તીની અંદર, અખાડાની અંદર કોણ કોને ધોબી પછાડ આપે છે, એ તો આપણને 4 જૂને જ જાણકારી મળશે.